પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરતા કંવાડ તાલુકાના જાંબા ગામના રમેશભાઈ રાઠવા પ્રાકૃતિક રીતે ઉત્પાદિત ડાંગર, મકાઈ, શાકભાજી આહારમાં લેવાથી શરીર નિરોગી રહે તેવું રમેશભાઈ રાઠવાએ જણાવ્યું. તો સાચો અને સારો મિત્ર તમને પ્રગતિના પંથ પર લઈ જાય છે. તમારા જીવનમાં આનંદ, ઉત્સાહ, હિંમત અને આત્મવિશ્વાસ લાવી તમને નવા કાર્ય કરવાની પ્રેરણા આપે છે. છોટાઉદેપુર જિલ્લાના કંવાડ તાલુકાના જાંબા ગામના રહેવાસી રમેશભાઈ રાઠવાના જીવનમાં તેમના મિત્રે મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના મિત્ર હરસિંહભાઈ રાઠવાએ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવી સારું ઉત્પાદન મેળવ્યું. રમેશભાઈને ડર હતો કે પ્રાકૃતિક કૃષિ કરવાથી ઉત્પાદન સારું નહીં મળે, ત્યારે તેમના મિત્રએ તેમને હિંમત આપીને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરવી પ્રોત્સાહિત કર્યા હતા. રમેશભાઈ સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓ છેલ્લા 2 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું. ગત વર્ષે રીંગણા, ભીંડા અને ફ્લાવરનું વાવેતર કર્યું. આ વર્ષે પાકમાં રીંગણ, વેલાવાલી, શાકભાજી, ટિંડોળા, ચોળી, પાપડી, ભીંડા અને ટામેટાનું વાવેતર કર્યું. તેઓ કહે છે કે આ બધું શાકભાજી અમને પ્રાકૃતિક રીતે મળે અને અમારા સ્વાસ્થ્ય માટે સારું છે. વધુમાં રમેશભાઈ જણાવે છે કે આ વર્ષે સોયાબીનનું પણ વાવેતર કર્યું છે અને અત્યાર સુધી કોઈ ખર્ચ લાગ્યો નથી. મારે ખેતરમાં ખાતર નાખ્યા વગર ઢીચણ જેટલી સોયાબીન તૈયાર થઈ ગઈ છે. શાકભાજીમાં જીવાતનો ઉપદ્રવ દેખાય તો તેઓ અજમાસ્ત્રનો છંટકાવ કરે છે અને જીવામૃતનો ઉપયોગ કરે છે. પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ વિશે વાત કરતા રમેશભાઈ કહે છે કે પ્રાકૃતિક કૃષિમાં અમારે બહારથી કશું લાવવું પડતું નથી. અમારા ગામના મારા મિત્ર હરસિંહભાઈ રાઠવા કોમ્યુનિટી રિસોર્સ પર્સન પ્રાકૃતિક કૃષિના આયામો બનાવી અમને વિનામૂલ્યે આપે છે. તેનો અમે ઉપયોગ કરીએ છીએ. તેઓ અજમાસ્ત્ર બનાવવા માટે અજમો, હિંગ અને પાણીનો ઉપયોગ કરે છે. જીવામૃત બનાવવા દેશી ગાયના ગૌમૂત્ર, ગોબર, કઠોળનો લોટ અને માટીનો ઉપયોગ કરીને જીવામૃત બનાવે છે. પ્રાકૃતિક કૃષિને કારણે રમેશભાઈના જીવનમાં ઘણા ફેરફારો આવ્યા છે. તેઓ હવે પોતાના પરિવાર માટે સ્વાસ્થ્યપ્રદ આહારનું ઉત્પાદન કરી રહ્યા છે અને ઘર વપરાશ કરતા વધારાનું ઉત્પાદન વેચીને આવક પણ મેળવે છે. તેઓ જણાવે છે કે પ્રાકૃતિક રીતે ઉત્પાદિત ડાંગર, મકાઈ, શાકભાજી આહારમાં લેવાથી શરીર નિરોગી રહે છે. પ્રાકૃતિક કૃષિ અપનાવીને ખેડૂતો પોતાના જીવનમાં સુધારો લાવી શકે છે, પોતાની જમીન અને પર્યાવરણનું પણ સંરક્ષણ કરી શકે છે. રમેશભાઈ ચંદુભાઈ, રહેવાસી ગામ જાંબાના, તાલુકો, જિલ્લો અમારો છોટાઉદેપુર. અને આ ખેતીમાં અમે 2 વર્ષથી શરૂઆત કરી છે. ગયા વર્ષે અમે રીંગણ અને ભીંડા અને ફુલેવર જેવું કર્યું હતું. તો એમાં અમને એવું જ છું કે જે કંઈક ખાતર છે એનો ખર્ચો અમને વધારે પડે છે. આ જે પ્રાકૃતિનો ખર્ચો અમને થોડોક ઓછો લાગે છે. તો આ વર્ષે અમે થોડુંક વધારે કર્યું છે કે રીંગણ કર્યા છે, આ બાજુ શાકભાજી વેલાવાળી કરી છે, ટિંડોરા છે, તુવેર, ચોળી છે અને પાપડી છે, અંદર ભીંડા નાખ્યા છે અને ટોમેટાના રોપ પણ રોપ્યા છે. તો એ બધું શાકભાજી અમને નેચરલ મળે એના માટે અમે આ દિશા તરફ વળ્યા છે. અને બાજુમાં સોયાબીનનું પણ આ વર્ષે વાવેતર કર્યું છે. તો આ બધો ખર્ચો અમને અત્યાર સુધી લાગ્યો નથી, કેમ કે સોયાબીનમાં લોકો ખાતર નાખે છે. તો અમે ખાતર નાખ્યા વગર અમારે ઢીચણ અમે સોયાબીન થઈ જઈ છે. અને આ શાકભાજી છે એમાં ખાલી અમે અજમાસ્ત્ર એટલું આ કાલે વાપર્યું છે. હજુ બીજું જે જીવામૃત બનાવવાનું છે એ અત્યારે લાવીને છંટકાવ કરવાનો છે. પ્રાકૃતિમાં અમને એટલો ફાયદો છે કે બહારથી અમારે લાવવા નથી પડતું. જે અમારા ભાઈ છે અહીં એ અમને ગાઈડલાઈન આપે છે કે આ વસ્તુ આ રીતનું બનાવવાનું. તો અજમાસ્ત્ર બનાવ્યું એમાં અમને હયાતીમાં અમે હતા કહેવાય. તો અજમો 500 ગ્રામ, હળદર 500 ગ્રામ અને હિંગ 500 ગ્રામ અને પાણી લગભગ 25 લીટર જેવું હતું. એમાં અમે ભેગું ગરમ કરીને ઉકાળ્યા પછી એ કમ્પ્લીટ બની ગયું. તો નીચે ઉતારી દીધું અને ઠંડુ પડ્યા પછી અમને એ લોકો આપ્યું, એનો છંટકાવવાની પદ્ધતિ છે. અને જીવામૃત બનાવવા માટે પણ અમને ભેગા કર્યા હતા એ ભાઈના ઘરે. તો માટી, ગોળ અને ગૌમૂત્ર અને ગોબર આ વસ્તુ નાખીને 5 દિવસ આજે પૂરા થાય છે. એટલે આજે અમારે લાવીને છંટકાવ કરવાનો છે અને એને અમને કોઈ મૂલ્ય લેતા નથી. તો અમને મહેનત કરીએ છીએ એના બદલામાં અમને મળી જાય છે. જીવામૃત છે એ દેશી ગાયના ગૌમૂત્ર, એટલે માનો કે 80 લીટર પાણી હોય તો એમાં 10 લીટર ગૌમૂત્ર જોઈએ અને 5 કિલો જેવો ગોબર જોઈએ અને 2-2.5 કિલો જેવું કઠોળ જોઈએ, લોટ અને માટી. જે કંઈક આ ઓર્ગેનિક જમીનમાં જે ખાતર નહીં વાપરતા હોય એની માટી 500 ગ્રામ નાખવું. એ રીતનું તમારે જીવામૃત બનાવવામાં આ ઉપયોગ કરવો પડે. હવે પ્રાકૃતિ જે કંઈક શાકભાજી છે કે મકાઈ છે કે ડાંગર ચોખા જે આપણે ખાઈએ છીએ એ વસ્તુ,
જો આપણે પ્રાકૃતિક રીતે બનાવીએ તો આપણા શરીરની અંદર જે રોગો આવવાના છે એ રોગોને નાશ કરી નાખે છે. અને જે કેમિકલવાળું વસ્તુ આપણે ખાસું શાકભાજી, મકાઈ, ડોંગર જે કંઈક, તો આપણને રોગો દાડે દાડે વધતા જાય છે. તો જે કંઈક ભાઈઓ જે ઈચ્છતા હોય આ ખેતી કરવા વિષયમાં એ જોડાઈ શકે એવી મારી નમ્ર વિનંતી છે. આજથી અમે આ શાકભાજી ખાતા થઈ જશે, ઘરનો ખર્ચો અમારો નીકળી જાય છે. બરાબર. હવે આમાંથી વધારે કંઈક નીકળશે તો લોકો કહેશે કે મારે 500 ગ્રામ જોઈએ છે, તો અમે એને 500 ગ્રામના 20 રૂપિયાના ભાવે અમે કદાચ એને આપી શકીશું. બરાબર. અને વધારે નીકળશે તો ગામમાં રોડ છે, કોઈક લારેલીનું બેઠો હોય ભાઈ એને આપી દઈએ, તેઓ પણ અમને 40 કે 50 રૂપિયા કિલા પસંદ મળી શકે. અને વધારે થશે તો અમે માર્કેટ સુધી પહોંચવાના છે. તો ઘર બેઠે અમને 40 રૂપિયા 1 કિલાના મળે છે, એટલે 400 રૂપિયા અમને મળશે.